તો ભાઈ સવારમાં વહેલા ઉઠીને ફ્રેશ થઈને હું લાગી ગયો એક્સરસાઇઝ કરવા. હા, કેમ કે જીમ અત્યારે બંધ છે. પછી હું જોવા ગયો કે મેં કલર કર્યો તો હુકાઈ ગયો કે નહીં, અડી નહીં જોયું ને હલાવીને જોઈ લીધું. ને એક કામ કર, ઘર દબાઈને મારી નાખ. એ મૂકી દીધો લે, મારો દીકરો ખોટું માંગી ગયો. સ્ટુડિયોમાં આવીને જોયું તો મારી રિંગ લાઇટ ક્યાંય દેખાણી નહીં. મને એવું લાગે બૂચ મારી ગઈ લાગે. સ્ટુડિયોની લાઇટ ચાલુ કરીને જોયું ને પછી ખબર પડી કે મારે તો સાઈડમાં પડી. એટલે હા તું ક્યાં ગઈ હતી મારી હેરી? હા, અહીંયા હાર્ટ એટેક આવી જાય, 4000 નો ધુંબો આવી જતી નોખો. તેજ હો રહ્યો. સ્ટુડિયોનું સેટઅપ કરીને પિન નાખવા ગયો, જેમ જ નાખ્યો 440 નો ઝટકો લાગ્યો ભાઈ. कैसा लगा मेरा मजाक? હાથમાં મજાક કરતો તો હું. કેટલા દિવસો પછી પીસીને ચાલુ કર્યું. મેં તો કહ્યું ચાલુ થાય કે નહીં થાય. ચાલુ તો થઈ ગયું મારું, માન તો તે રાખી લીધું. હવે આ ખાલી હાલી જાય તો સારું કહેવાય. અને હા આપણા ગુજરાતી મિત્રોને સવારના ચા કે કોફી તો જોઈએ જ, એના વગર ન હાલે હો બાકી. એટલે ગેમ રમવાનું મન થયો, હાલો સ્ટૂલ લઈને આવ્યા. એટલે એ સાઈડમાં આ મારું વજન ડીન વાળું હોય તો મારું મોઢું જોઈ લો, કેટલા વર્ષોથી મોઢું નહીં થયું હોય ને બાકી. તો સૌથી પહેલા તો મેં બ્લુ સ્ટેક ચાલુ કરી લીધો ને એમાં ગ્રેની ગેમ રમવાનું ચાલુ કરી દીધો ભાઈ. હાલો તો આપણે ગેમમાં વર્કી પડીએ. ગ્રેની રમીને ધરાઈ ગયો, હવે મોટી ગેમ રમવાનું ચાલુ થયું. ક્લિક કર્યું તો મારું હેંગ થઈ ગયું. F5 મારીને થાકી ગયો, પણ મારો હારું કઈ આમાં ફેર જ નથી પડતો લે પીસી માં. એ ભાઈ આવા હલકા પ્રોસેસર માં હે ને એટલું જ આવે હો. અને એવું બધી તો ગેમિંગ પીસી લઈ લેતો હોય તો તારે ક્યાં ઘટે વરી. હા 15 વર્ષથી મારા હારો ઈ ને ઈ જ હાકે છે. મન તો થાય કે ભડકો થઈ જાય, પણ હવે તારા પર દયા આવી જાય. કઈ વાંધો નહીં ભાઈ, હું અત્યારે ઓફ કરું, મારા દિવસો આવશે. ભાઈ ઘડી ઉપર જોઈને મસ્ત સનસેટ નો વ્યૂ જોયો અને બધા ક્રિકેટ રમતા હતા. હવે મારે મન થયું, પણ હવે ઉંમર વહી ગઈ, શું કરવું હવે. એટલે દોડ મરી ગયા, ત્રીજો લઈ લે, ત્રીજો મરી ગયા. ઘેરા જોયું ને ઘેરે મેચ ચાલતો તો મારો મગજ સટકી ગયો. બાકી મેં રિમોટ લઈને પછી એને તરત બદલાઈ નાખ્યો, મારો મગજ સટકી ગયો. આખા દીનો પછી મગજ શાંત કરીને હું બેઠો મારી સ્ક્રિપ્ટ લખવા. હા ભાઈ સિરીઝ આવવાની છે, નવી અપકમિંગ છે, તો જોતા રહેજો બરાબર. ફર્સ્ટ પાર્ટની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, પણ સેકન્ડ પાર્ટનું મારે થોડુંક વિચારીને લખવાનું હતું. મગજમાં કઈ હૂજતું નહોતું, પણ હવે થોડુંક મગજ લગાડ્યો ને તો વિચાર આવ્યો કે હા આ રીતના લખવાનું છે. હા તમે ભાઈ લોક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયોઝ જોવા માટે.